યુ પૂછું તો What are you doing? નહીં, વોટ આર યુ. क्या कर रहे हो? હુ આર યુ એટલે તમે કોણ છો, તમે તમારું નામ કીધું. વોટ આર યુ તમે શું છો, તમારો પેશો કહેવાનો. આઈ એમ અ સ્ટુડન્ટ, મને કોઈ કહે તો આઈ એમ અ ટીચર. કોઈક વર્કર હોય તો આઈ એમ અ વર્કર. હુ આર યુ માં નામ કહેવાનું અને વોટ આર યુ માં પહેચાન કહેવાની. શું કહેવાની? કે તમને લોકો કઈ રીતે ઓળખે, તમે છો શું? તો કે હું છું ઇન્સાન, નાનો માણસ છું અને આ કામ કરું છું. માણસ ગરીબ હોતો નથી, નાનો માણસ હોય અને કાં તો મોટો માણસ હોય. એના આર્થિક રીતે ફાઇનાન્શિયલી કાં તો ઇકોનોમિકલી વધારે કમાતો હોય તો કે મોટો માણસ, આર્થિક રીતે નબળો હોય તો કે ગરીબ. ગરીબ કોઈ હોતું જ નથી, નાનો માણસ હોય કાં મોટો માણસ હોય. તમે કોણ છો? હુ આર યુ તમે શું છો? વોટ આર યુ બોલો તો તમે કોણ છો? હુ આર યુ તો નામ કહેવાનું. નામમાં પહેલા નામ પછી અટક. એટલે ગુજરાતીમાં શું કે મારું નામ હોય તો કે હું ડેરિયા સોહિલ, પણ ભાઈ સોહિલ ડેરિયા કહેવાનું. શું કહેવાનું? ફર્સ્ટ નેમ તમારું નામ છે, સેકન્ડ નેમ તમારી સરનેમ છે. સર અહીંયા તો બધા ઊંધું બોલે. હા પણ તમે બાર ગામના છો ઓબ્વિયસલી, તો અહીંયા તો બધા ભાઈ ભાઈ લગાડે છે પાછળ. એટલે એમ નહીં સર. ન્યા નો હોય છે તમારે. ના ના એમ નથી કહેતી. અહીંયાના બધા પેલા સરનેમ બોલે પછી પછી નામ બોલે. ખરેખર અમારામાં હું જો પેલા નામ હોય પછી સરનેમ. Surname. એટલે એવું જોઈએ પણ આ સ્કૂલમાં એ પહેલેથી ચલાવી દીધું હોય ને તો એમાં હાલતું આવ્યું હોય. તો તમે કોણ છો? હુ આર યુ તમે શું છો? વોટ આર યુ તમે ક્યાં છો? વેર આર યુ તમને કેમ છે? હાઉ આર યુ. 4 શબ્દ 4 વાક્ય બોલવાના છે. તમે કોણ છો? જય સોલંકી. બરાબર. હવે ઇંગ્લિશ કહેજો. તમે કોણ છો? હુ આર Who યુ are you? તમે કોણ છો? હુ આર Who યુ are you? તમે કોણ છો? Who are you? તમે શું છો? વોટ આર યુ What are you? તમે ક્યાં છો? Where વેર are આર you? યુ તમને કેમ છે? હાઉ આર યુ How are you? તમને કેમ છે ભાઈ? હાઉ આર યુ. હે બ્રધર હાઉ આર યુ. હાઉ આર બોલતા નથી, નેટિવ સ્પીકર આર બોલતા નથી. હે હાઉ આર યુ. Hey, how? આર હું કામ બોલવાનું? આપણે ઇસ છે ઈ ભેગું જ આપણે આઈ એમ બોલતા હોય નાના હોય ત્યારે. પછી મોટા થઈએ ત્યારે આમ સોઇલ, આમ અ સ્ટુડન્ટ, આમ અ વર્કર. સમજાય છે? આમ 18 years old ફોર એક્ઝામ્પલ. તો 4 વાક્ય ફરી વખત. તમે કોણ છો? તો હુ આર યુ તમે શું છો? વોટ આર યુ તમે ક્યાં છો? વેર આર યુ તમને કેમ છે? How are you? હાઉ આર યુ તમને કેમ છે? હાઉ આર યુ તમે ક્યાં છો? વેર આર યુ તમે શું છો? વોટ આર What યુ are you? તમે કોણ છો? હુ આર યુ. Who are you? ક્લિયર એટલું? તમે શું કરી રહ્યા છો? આપણે લખશું, આ તો હજી ડેમો ભૂલાઈ છે. What are you doing? વોટ આર યુ ડુઈંગ તમે શું ખાઈ રહ્યા છો? વોટ આર યુ ઈટિંગ What are you તમે શું પૂછી રહ્યા છો? વોટ આર યુ આસ્કિંગ તમે શું બોલી રહ્યા છો? વોટ આર યુ સ્પીકિંગ તમે શું જોઈ રહ્યા છો? વોટ આર યુ વોચિંગ. તો આ એવા શબ્દ છે જે નાની ઉંમરથી આપણને કરી રહ્યા છો તો આઈએનજી લગાડી દઈએ. ડુઈંગ એટલે કરી રહ્યા છો, ઈટિંગ એટલે ખાઈ રહ્યા છો, સ્લીપિંગ એટલે સૂઈ રહ્યા છો, આસ્કિંગ એટલે પૂછી રહ્યા છો, વોચિંગ એટલે જોઈ રહ્યા છો, વર્કિંગ એટલે કામ કરી રહ્યા છો, રાઇટિંગ એટલે લખી રહ્યા છો, રીડિંગ એટલે વાંચી રહ્યા છો. વોટ આર યુ એટલે તમે એવું શું વાંચી રહ્યા છો, તમે શું કરી રહ્યા છો, તમારી ઉંમર શું છે. તો ઉંમર જાણવી હોય ત્યારે પહેલો શબ્દ શું આવે? હાઉ ઓલ્ડ. How are you? હાઉ ઓલ્ડ આર યુ તમે કેટલા વર્ષના છો. હાઉ ઓલ્ડ એટલે કેટલું જૂનું એવું લોકો શીખડાવતા હોય. પણ ઉંમર જાણવી હોય ત્યારે તું કેટલા વર્ષ જૂનો છે એમ તો પૂછાય નહીં કે ભાઈ તું કેટલા વર્ષ જૂનો છો, તું ક્યાં કઈ સાલનું મોડેલ છો, એવું તો ઓબ્વિયસલી કોઈ ન પૂછે. તો ત્યારે એનો મતલબ ગુજરાતીમાં ફરી જાય. શું થાય? કેટલા વર્ષના છો. શું થાય? પણ હું એમ કહું કે હાઉ ઓલ્ડ ઇઝ ઇટ આ ફોન કેટલો જૂનો છે. તો જ્યારે તમે ખરીદ્યો હોય ત્યારથી એની ઉંમર અત્યાર સુધી કે 3 વર્ષ થયા, 5 વર્ષ થયા કે 4-5 મહિના થયા, તો એની એજ હતી. પણ વ્યક્તિને તું કેટલા વર્ષ જૂનો છો એમ નહીં. હાઉ ઓલ્ડ આર યુ આપ કિતને સાલ કે હો તમે કેટલા વર્ષના છો. પછી એમ કેવું છે મને એકલો છોડી દે. લીવ મી Alone. અલોન. ઘણા પાછા સ્ટેટસમાં બાયોમાં મૂકે અલોન બટ હેપી. એકલી જીવવી જિંદગી એ કાંઈ જિંદગી જ નથી. જિમ્મેદારી વગરની જિંદગી જિંદગી જ નથી.
જિંદગી તો જ્યારે પેર બને કુદરતે જ્યારે તમારું જોડું બનાવ્યું હોય પછી જે જિંદગી જીવો ઈ જિંદગી છે. લાઈફ ઇઝ નથિંગ વિધાઉટ સ્ટ્રગલ. જો સંઘર્ષ નહીં કરો તો જીવન તમારું કઈ છે જ નહીં. ને સંઘર્ષ છે ઈ કમાવાનો સંઘર્ષ પછીનો, લગ્ન પછીનો સંઘર્ષ સાચો. લગ્ન પછી જે સંઘર્ષ કરો, સ્ટ્રગલ કરો ઈ સાચો. જે તમે પોતાના માટે ખાલી કરતા ને, હવે તમારે તમારા માટે અને તમારી વાઈફ, તમારી હમસફર, તમારી અર્ધાંગીની, તમારી બેટર હાફ, ઇંગ્લિશમાં શું કહેવાય, બેટર હાફ, તમારા કલેજાનો કટકો, તમારો હૈયાનો હાર, એની માટે ધોળવાનું. પછી ઓલાદ થાય એની માટે ધોળવાનું. પછી તમે એમ કહો કે ભાઈ મારે ધોળા આવી ગયા, માથે હાથ ફેરવતી હોય ઉતા ધોળા આવી જાય ને ભાઈ. ધોળા આવી ગયા ક્યાં જી છે તો ખરી, વાળ માથામાં વૈયાઈ જાય. ધોળા છે તો કાળા કરવા થાય, ભલે રહ્યા ધોળા નજર ન નાખતી. કાળા થઈ જાય ખબર ન પડે, ઓલું મારવી હોય એને કાળા થાય, હોય જ નહીં તો એ શું કરે બિચારો. એટલે ઈ હારું. ને જો ડાઈ મળી ગઈ હોય તો જિંદગી સવરી જાય, અને જો એમાં કાંઈ 19-20 થઈ તો પૂરું. ખરેખર બહુ મજા આવે શાદી પછીની જિંદગી. ભલે સંઘર્ષ એની જગ્યાએ છે, પણ જિંદગી, મારા હમણાં જ લગ્ન થયા ગયા મહિનામાં, એટલે હવે કાળ કરે. બહુ મજા આવે. વર્ષ 2 વર્ષ થાય પછી કહું એ તો ખ્યાલ છે, આપણે એની માટે તૈયાર છીએ. જંગ માટે તૈયાર એમ ને. હજી નહીં, થોડા દિવસ જવા દો પછી કરવું પડશે. આપણે તો રાજી ખુશીથી કર્યા, સંમતિથી કર્યા, અને આપણી બૈરું બહુ ડાયું છે. આપણા વગર ખાય નહીં, અને ભૂખ 8 વાગે લાગતી. હવે હું ટ્યુશનમાંથી છૂટીને 10:15 આવું તો મારો ઇંતજાર કરે, મારી હારો જ ખાય. કોઈક દી મન ભૂખ ન હોય તો મારી એની હારે બેહવું પડે ને, કે બીજી મારા માટે ભૂખી રહી છે તો આપણે એની હારે. હું શું તને ખબર, ગયા વર્ષે લગ્ન થયા, આ તો આપણે જ દેખાડ્યું છે ને. વર્ષ 2 વર્ષ જવા દે, કોઈ કને પૂછે નહીં. આપણે એવું ઉમ્મીદ એવી રાખીએ ને કે ભાઈ, અને એવું થાય પૂછતા હોય. એમાં એવું છે એક છોકરા વર્ષ હારું હોય તો ને, છોકરા હારું હોય તો પૂછે ને, ન હારું હોય તો કેમ પૂછે? ઘણા એવા સફળ લગ્ન જીવન છે જે 5-5, 7-7, 10-10, 20-20 વર્ષે દે જીવન. ઈ તો પહેલા તો આપણી લાઈફમાં સેટ થાય ને પછી ધીમે ધીમે એને આપણી રૂઢીમાં સેટ થતા વાર લાગે. એટલે લગ્ન કરીને પહેલો જ સવાલ કર્યો, જો હું મારા ફેમિલીમાં અત્યાર સુધી મમ્મી પપ્પા, બેન, ભાઈ અને હું, આમ 5 જણા છીએ, બરાબર. તું જે પરિવારમાંથી આવે, જે માહોલ કે જે એન્વાયરમેન્ટમાંથી આવે છો, તું અમારા ઘરે આવે, તું કે તને સમજમાં આવી, મને 2 ઓપ્શન આપું છું, તું કેજે. તું કે તો અમે 5 તારી જેવા થઈ જાવી, કે તું અમારી જેવી થઈ જાય. તમે તો જોઈ આ મીઠો રસ્તો છે પૂછવાનો. હું એમ કહું કે અમારા 5 જેવા અમારામાં વી આવજે, અમારે એટલા વાગે નાસ્તો જોવે, પછી તું ભલે અહીંયા એટલા વાગે કરતી હોય, અમારે આવું જોવે ખાવામાં, તું ભલે અહીંયા એવું ખાતી હોય, અમારે જો ભાઈ આવી રીતે આમ રહેવાનું. એમ નહીં કહેવાનું. તું કે તો અમે 5 તારી જેમ થઈ જાવી. તું કે એમ 8:30 જાગ, 9 વાગે જાગ, તો અમે 9 વાગે જાગીએ, કે અમે 6:30 7 જાગીએ તો તું એમ જાગીશ. અમારા 5 મુજબ થવું છે કે અમે તમારી જેવા થઈએ? ગામ બદલાવવું છે કે ગાડું બદલાવવું? પૂછતા હારું આવડે છે, અને કઈ જોરથી કઈ કેમ કઈ ખોટું પૂછ્યું. મજા આવે એ રીતે જિંદગી જીવો ને. અને જેવો ફ્રી થાવ ને ટ્યુશન માંથી, એટલે ભાગતો દોડતો કાંઈ નહીં, ઊભું રહેવાનું, બેઠવાનું, મારી બાયડી મારી વાટ જોઈ, સેલ્ફ મારીને સીધું ઘરે. લ્યો આવી ગયા, તરત જ આપણને પાણીનો ગ્લાસ આપે, બેઠો, તરત બધું કામ મૂકીને બાજુમાં બેસી જાય. એમ કરશે પછી ભૂલી જશો. ભૂલવાનું જ નથી. આપણે તો જિંદગી પર અપનાવ્યું છે તો એની માટે આપણે ગાઈ જવું લગ્ન પડે. કરીને ડિમાન્ડ પૂરું કરવા હાટુ તો આવ્યા છો ને. તો પછી આપણે થોડા કઈ ખેલ તમાશા છે. મને એકલો છોડી દે એવું કોઈ કોઈને કોઈની ભાયડી નો કે લાગે, કે કોઈ ભાયડો એની ભાયડી નો કે. મને તમને ઠીક છે, હાલો તમને ઠીક છે, It's okay. નહીં. તમને ઠીક છે, પ્રશ્નાર્થ વાક્ય છે. આર યુ ઓકે? મારી વખતે. તમે તૈયાર છો? આર યુ રેડી? બરાબર. તો એવા આર યુ વાળા વાક્ય વિચારો તો 4-5. તમે મૂંઝાયેલા છો? આર યુ કન્ફ્યુઝડ? તમે ખુશ છો? આર યુ હેપી? તમે 20 વર્ષના છો? આર યુ 20 years old? એમ 4-5 વાક્ય વિચાર. તમે બીમાર છો? આર યુ સિક? આર યુ સિક? તમે કોલેજમાં છો? આર યુ ઇન ધ કોલેજ? તમે બેઝિકલી યુપી ના છો? આર યુ બેઝિકલી ફ્રોમ યુપી? તો આવું આર યુ, કારણ કે આ બહુ વપરાય છે.
આર યુ અ ક્રિકેટર, આર યુ અ ટીચર, આર યુ અ સ્ટુડન્ટ, આર યુ જીસાન્સ ફ્રેન્ડ, તમે જીસાનના મિત્ર છો? સમજાય છે? આર યુ ગુજરાતી? તો કે નો, આઈ એમ નોટ ગુજરાતી. તો આર યુ વાળા 3-4 વાક્ય વિચારો. હું બોલ્યો એ સમજાણા હશે હા તમને. એ તો એમ છે. એક બબ્બે વિચારો ચાલો. Are you okay? એ તો તમે કીધું. હા એ તો એવી પૂછના યાદ ઈ તો મેઇન પ્રોબ્લેમ છે. આવડતું જ્યારે જરૂર પડે ત્યારે મોઢામાંથી નીકળતું નથી. હા, પણ એના લીધે મને જાણવા મળે ને કે ભાઈ તમને ક્યાંથી શરૂ કરવું એમ. મારો વિશ્વાસ કર એમ કેવું છે. પ્લીઝ મારો વિશ્વાસ કર. I ટ્રસ્ટ મી trust me. ટ્રસ્ટ મી અથવા બિલીવ મી. અહીંથી વયો જા. ગેટ આઉટ ગેટ આઉટ. અહીંથી ફ્રોમ હિયર. ગેટ આઉટ ફ્રોમ હિયર. હજી કડક શબ્દમાં કેવું હોય તો ગેટ લોસ્ટ. Get ગેટ લોસ્ટ અને નોકરીમાંથી કોઈકને કાઢી મૂકે તો યુ આર ફાયર્ડ. શું કહેવાય? યુ આર ફાઇન तुम्हें यहाँ से निकाला जाता है. તમને મળીને ગમ્યું. તમને મળીને ગમ્યું. નાઇસ ટુ મીટ યુ. nice. આપણે ઊભા થઈને કંઈક વાતચીત કરીને જઈએ, હેન્ડશેક કરીએ કે ભાઈ મજા આવી, તમને મળીને ગમ્યું, નાઇસ ટુ મીટ યુ. પણ ખરેખર એ વાક્ય ઇટ્સ નાઇસ ટુ મીટ યુ. શું? ઇટ્સ નાઇસ ઇટ્સ નાઇસ ટુ મીટ યુ. કોઈક વખત માણસ એમ કે મારી ભૂલ છે, મારી ભૂલ. ઇંગ્લિશમાં શું કે માય મિસ્ટેક, એનું ઇંગ્લિશ વીક છે. ઇટ્સ માય મિસ્ટેક. ઇટ્સ નાઇસ ઇટ્સ સોમવાર છે એમ કેવું છે. હાલો, શનિવાર છે આજે, તો શું કહેવાય? ટુડે ઇઝ સેટરડે. પણ એ ખોટું છે. ઇટ ઇઝ, બોલો તો, It is સેટરડે ટુડે. સેટરડે It is Saturday today. ઇટ ઇઝ, હવે ઇઝ નથી કેવું, ઇટ ને ઇઝ ને ભેગું કરી દેવું. ઇટ્સ સેટરડે ટુડે. શું કહેવાય? ટુડે ઇઝ સેટરડે. તો એવું ચીપ લાગે. મન ગણત પણ સાચું તો ખરી ને. સાચું ખરી, પણ હું કામ એમાં બોલો છો? તમે અહીંયા 10,000 જેટલી ફીસ ભરીને આવો છો, પણ એ આપણે જાતે બનાવેલું કહેવાય. જાતે બનાવ્યું. શું ચાલે છે ભાઈ, એની મુજબ સેટ થવાનું જ ને. હા. મેં હમણાં એમ કીધું કે અમે પાંચ તારા જેવા, ઇંગ્લિશ તમારી જેવી થઈ જાય, તમે વિચારો એવી છે કે આપણે ઇંગ્લિશ જેવું થવાનું. ના. કે એમાં જે પેટર્ન આપી હોય, એમાં જે રીતે બોલાતું હોય એ રીતે જ બોલવું પડે. તમને મળીને ગમ્યું. ઇટ્સ નાઇસ ટુ મીટ યુ. શું ચાલે છે? આ તો આપણે ચોખ્ખું કરી નાખી. હે વોટ્સઅપ, હું હે ભાઈ, હું ચાલે?